ઉખાણું પેલું 12 ભાઈ જમે અને 3 ભાઈ પીરસે, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળના કાંટા. ઉખાણું બીજું, એક માણસ પોતાની કારમાં બેઠો છે અને તેને ત્યાંથી 2 દરવાજા દેખાય છે, એક લીલો અને બીજો લાલ. તો સૌથી પહેલાં એ કયો દરવાજો ખોલશે? તો મિત્રો આનો જવાબ છે સૌથી પહેલાં તે કારનો દરવાજો ખોલશે. ઉખાણું ત્રીજું, એક છોકરી દુબળી પાતળી કાળો મુંગટ પહેરતી, મુંગટ ખોઈને અંજવાળુએ આપતી, તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે દિવાસળી. ઉખાણું ચોથું, એક ટકલી છોકરી ઓટોમાં જઈ રહી હતી, તો બતાવો અંગ્રેજીમાં એને શું કહેશો? તો મિત્રો આનો જવાબ છે ઓટોમેટિકલી. ઉખાણું પાંચમું, 4 માણસોને એક ખાડો ખોદવામાં 2 દિવસ લાગે છે, તો એ જ ખાડો ખોદવામાં 2 માણસને કેટલો સમય લાગે? તો મિત્રો આનો જવાબ છે 1 પણ દિવસ નહીં, કેમ કે ખાડો તો પહેલેથી જ ખોદેલો છે. ઉખાણું છઠ્ઠું, હું દરરોજ દાઢી કરું છું પણ મારી દાઢી તો એવી જ રહે છે, તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે વાણંદ. ઉખાણું સાતમું, મને તમે જેટલું ખાવો એટલું જ હું લાંબુ થતું જાઉં છું, તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે મૌન. ઉખાણું આઠમું, એવું કોણ છે જેને 3 આંખો હોય છે? તો મિત્રો આનો જવાબ છે શિવ ભગવાન. ઉખાણું નવમું, મારામાં અવાજ છે પણ જીભ નથી, મારામાં હૃદય છે પણ ધબકતું નથી, હું અવાજ આપી શકું છું પણ સવાલ પૂછી શકતો નથી, તો બોલો મિત્રો હું કોણ છું?
તો મિત્રો આનો જવાબ છે પડઘો. ઉખાણું 10મું. પગ વિના ચાલે, જીવ વિના દોડે, આંખ વિના રડે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે વાદળ. ઉખાણું 11મું. એક થાળીમાં 2 લાડુ, એક નાનો બીજો મોટો, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સૂર્ય અને ચંદ્ર. ઉખાણું 12મું. રાજાના દરબારમાં સૈનિકો સૌ કતારમાં, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે માચિસ અને દીવાસળી. ઉખાણું 13મું. કૂવામાં પડ્યો પણ ભીનો ન થયો, અંધારામાં થયો પણ દેખાયો નહીં, નદીમાં થયો પણ તર્યો નહીં, તો બોલો એ કોણ? તો આનો જવાબ છે પડછાયો.